મિત્રો, આજે આપણે સંત કબીરદાસનો એક પ્રસંગ સાંભળવાના છીએ, જેનું નામ છે સાચી પ્રાર્થના. તો ચાલો આપણે કથા સાંભળીએ. સંત કબીર જ્યાં રહેતા હતા ત્યાં એમના કેટલાક વિરોધીઓ પણ રહેતા હતા. આ લોકોનો એક જ નિત્યક્રમ હતો કે કોઈ પણ રીતે કબીરને હેરાન કરવા. આ સિવાય તેમનો બીજો કશો કાર્યક્રમ રહેતો નહોતો. તેઓ કબીરને આમ ને આમ રોજ હેરાન કરે, છતાં કબીર એ લોકો પર નામનોય ક્રોધ કરે નહીં. ગુસ્સે થઈને તેમને કશું કટુ વચન કહે નહીં. શાંતિથી બધું સહન કરી લે. એકવાર એક ઘટના બની. સાંજનો સમય હતો. સાંજની પ્રાર્થનાનો સમય થયો. એક પછી એક શિષ્યો એક ઝાડ નીચે ભેગા થયા, જ્યાં પ્રાર્થના યોજવામાં આવી હતી. કબીરજી ત્યાં આવી પહોંચ્યા અને શિષ્યોને કહ્યું, ચાલો પ્રાર્થના શરૂ કરીએ. શિષ્યોએ આંખો બંધ કરી પ્રભુની પ્રાર્થના કરવા માંડ્યા. આ વાતની ખબર પડતા જ પેલા નફરત કરવાવાળા લોકો જોર જોરથી ઢોલ નગારાથી મોટો અવાજ કરવા લાગ્યા. શિષ્યોથી આ સહન થઈ શક્યું નહીં. પ્રાર્થના પૂરી થઈ ત્યારે શિષ્યો સંત કબીરને કહેવા લાગ્યા, હવે તો હદ થાય છે ગુરુજી. શાની હદ થાય છે? કબીરજીએ પૂછ્યું. આ લોકો નગારા ઢોલથી આવો મોટો અવાજ કરી રહ્યા હતા, છતાં તમે કશું બોલ્યા જ નહીં. એમને તમારે બે શબ્દો કહેવા જોઈતા હતા. કબીરે કહ્યું, એમણે અવાજ કર્યો એ તમે શું ખરેખર સાંભળ્યો હતો? હા, બરોબર સાંભળ્યો હતો. ઠીક, એ વખતે તમે શું કરતા હતા? અમે પ્રાર્થના કરતા હતા, શિષ્યો બોલ્યા. કબીરદાસે કહ્યું, જો તમે ખરેખર પ્રાર્થનામાં હોત તો તમને એ અવાજ સંભળાત જ નહીં. પ્રાર્થનામાં તો એવી મગ્નતા હોવી જોઈએ કે આજુબાજુ શું બની રહ્યું છે તેનો ખ્યાલ પણ રહે નહીં. આ જ સાચી પ્રાર્થના ગણાય. મિત્રો, કબીરદાસની આ કથા પ્રમાણે સાચી પ્રાર્થના તેને જ કહેવાય જેમાં આપણે પૂર્ણ રીતે મગ્ન થઈ ગયા હોઈએ અને આપણું મન બીજે ન ભટકતું હોય. તેને જ સાચી પ્રાર્થના કહેવાય છે. આપણે પ્રાર્થના કરતા હોઈએ અને આપણું મન બીજે ભટકતું હોય તો આને સાચી પ્રાર્થના ન કહેવાય. અને હા મિત્રો, આ કથા તમને સાંભળવી ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.